નમસ્કાર દોસ્તો, પાર્થ પ્રજાપતિ પાટણથી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. આપણે ખુદ વાત કરીએ ખેડૂત મિત્રથી. શું નામ છે તમારું? કુલદીપભાઈ. અને કુલદીપભાઈ શાનો પ્રયોગ કર્યો હતો આપણે? પહેલા ચોમાસાના પાકમાં મગફળીમાં કરેલો ઉપયોગ. કેટલા વીઘામાં? 10 વીઘામાં 10 વીઘામાં ઉપયોગ કર્યો તો આમ જનરલ જોઈએ એટલે 17 થી 15 મણનો વીઘો અમારે મગફળીનો આવે. બરાબર. આ એગ્રી જેન્યુઅલ, એગ્રી પ્રોટેક્ટ અને હ્યુમિકનો ઉપયોગ કરવાથી કમ્પ્લીટ મારે 22 થી 25 મણનો ઉતારો બેઠો છે વીઘે મગફળીનો. જેના કારણે મારે 75 થી 100 મણનો ઉતારો વધારે આવ્યો મગફળીમાં. દાખલા તરીકે 150 થી 70 મણ થવી જોઈએ એની જગ્યાએ 220-25 મણ થવી જોઈએ. બરાબર. તો જોયું આપણે કે પોતે જે કીધું કે એમના પ્રમાણે 150 મણ થાય છે અને 200 મણ થઈ છે એટલે 85,000 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્લસ 10 વીઘામાં 2.5 લાખનું ઉત્પાદન તો લીધું જ છે. બરાબર. આ ચણાનું ખેતર છે, તમારા ધ્યાનમાં આવતું હશે, બટ આપણે આમાં મગફળી કરી હતી એનો વિડીયો છે. અને હવે જ આ પ્રયોગ કર્યા પછી અમને ખુદ એમના સામેના ખેતરના 10 વીઘાના ચણામાં બી ઉપયોગ ખુદ કરેલો છે. તો તમે હવે જે આ 4-5 પ્રોડક્ટ વાપર્યા પછી હવે તમે વેસ્ટેજની 8 પ્રોડક્ટ વિશે શું વિચાર્યું? 100% આ જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને ઉત્પાદનમાં જે અત્યારે પબ્લિક કહે છે કે આ ઓર્ગેનિક તમે અપનાવો એટલે ઉત્પાદન ઘટે છે, પણ ઉત્પાદન ઘટતું નથી. પહેલી વાર જ તમે વાપર્યું? પહેલી વખત જ કરેલું છે અને એ સિવાય મેં બીજું કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો. બરાબર. આ જ ઉપયોગ કર્યો છે. અને પાણીમાં એગ્રી 82 અને એગ્રી હ્યુમિક આ બંને પાણીમાં મૂકતો હતો અને સાથે સાથે છંટકાવ પણ આપેલો છે આનો. અને છંટકાવ એક જ વખત 4.5 મહિનાના પાકમાં એક જ વખત છંટકાવ આપ્યો છે. તો આપણે જોયું કે ફર્સ્ટ ટાઈમ જ ઉપયોગ કર્યો છે. લોકો કે ઓર્ગેનિકમાં ધીરે ધીરે રિસલ્ટ મળે, ફર્સ્ટ ટાઈમ મળે છે એ વિચારવાના લીધે આપણે કેમિકલ વાપરીએ છીએ. ઓર્ગેનિકનો એકવાર 1 એકરમાં બી ટ્રાય કરવો જોઈએ. અને આનો છંટકાવ એક જ વાર કર્યો છે, આપણે વધરા પાણીએ કરવો જોઈએ, એ પ્રમાણે કરવો જોઈએ. તો એમને 25% જ કામ કર્યું છે તો બી આવું રિઝલ્ટ મળ્યું છે. બીજું કે કદ માટે જે ગોલ્ડનું રિઝલ્ટ મળે છે, ગોલ્ડ હજુ વાપરી નથી અને પોતે હવે વાપરવાના છે. આ ગોલ્ડ વગરનો ઉતારો પ્લસ આપણને લાખ રૂપિયાનો મળ્યો છે. તો તમે ખેડૂત મિત્રોને શું સલાહ આપો? બસ એક સલાહ આપવા માંગુ છું કે બને ત્યાં સુધી આ ઓર્ગેનિક પ્રોડક્ટનો એગ્રી એક્વાજેલ છે, હ્યુમિક છે, એગ્રી ગ્રેન્યુઅલ છે એનો ઉપયોગ કરો જેથી કરીને આપણને બધા ફાયદા થાય કે આપણી જમીન સુધરે અને પ્લસ આપણી જમીનો સુધરે અને આપણું સ્વાસ્થ્ય સુધરે અને આપણા ભારત દેશનું ભવિષ્ય સુધરે. 100%. અને લાસ્ટમાં વાત કરશું કે આપણે મગફળી વિશે તમે જે કંઈક કહેવા માંગતા હતા. હા, મેન જે મગફળીમાં મેઇન છે કે તેલનો ઉતારો. બરાબર છે. મારી સાથે સેમ ડેમાં મારા જ સંબંધી મિત્ર 126 મણ મગફળી લઈને એનું તેલ કઢાવવા લઈ ગયેલા. એમને 45 ડબ્બા તેલના નીકળ્યા. હું 123 મણ મગફળી લઈને ગયો હતો, એમાં મારે 55 ડબ્બા તેલના ભરાણા. ડિફરન્સ ખાલી 3 મણ મગફળીનો છે, પણ ડબ્બા 10 વધારે મારે છે. એમની કરતાં મારે 10 ડબ્બા પ્લસ છે. મારી કરતાં 3 મણ મગફળી એમને વધારે હતી. બરાબર. મારે ઓછી હતી, એમને 126 હતી, મારે 123 હતી, પણ ડબ્બા પ્લસ મારે થયા વધારે 5. એનું કારણ 10 દાણાનો વજન. બરાબર મિત્રો. તો ખાસ આના ઉપર આપણે આવવું જોઈએ. પોતે કુલદીપભાઈ બાર રબારી દેસાઈ સમાજમાંથી છે અને ચુડા પ્રોપર તાલુકો છે. એ રૂબરૂ તમે વિઝિટ કરી શકો છો. વિશ યુ વેલ.